આંખો બંધ કરીને વિચારો કે શિયાળો ચાલી રહ્યો છે અને શાકભાજી નવા નવા ને તાજા આવી ગયા છે, તો તમને કયો કલર સૌથી વધારે દેખાય છે? લીલો કલર જ દેખાશે. સુપર સહેલિયાથી હું નૈમિષા. તો ચાલો લીલા કલરની નવી આઈટમ બનાવીએ. લીલો રંગ લાવવા માટે કોઈ પણ આર્ટિફિશિયલ કલર્સ કે ફ્લેવર્સ યુઝ કર્યા નથી. નેચરલ ગ્રીન કલર છે. શિયાળામાં આવો લીલો કલર બનાવવો એકદમ સહેલો અને એકદમ પૌષ્ટિક છે. અહીં લીલી ડુંગળીનો ફક્ત લીલો ભાગ લીધો છે. એમાં પણ જે પીળા પડી ગયા હોય એ નથી લીધા, ફક્ત લીલા લીધા છે. લીલા ભાગને આપણે કટ કરી લઈશું અને આ જે નાનો મિક્સચર જાર દેખાય છે તેમાં જ આપણે એડ કરી દઈશું. આ દરેક લીલો ભાગને આપણે અલગ કરી અને મિક્સચરમાં પાલકના પાંદડા સાથે ક્રશ કરી લઈશું. તો અહીં પાલકના પાંદડા 5 થી 6 લીધા છે. તેને સરસ ધોઈ માટી નીકળી જાય એવી રીતે અને પછી આપણે તેને ક્રશ કરવા માટે બાઉલમાં જ એડ કરી દઈશું. લીલી ડુંગળીના પણ પાન આપણે સારી રીતે ધોઈ લૂછી અને પછી આપણે તેને મિક્સચરના બાઉલમાં ક્રશ કરી લઈશું. જ્યારથી મેં આ નાનું મિક્સચર લીધું છે ત્યારથી થોડું થોડું ક્રશ કરવાનું અને ઇઝીલી ક્રશ કરવાનો મને ઘણો આનંદ મળી રહ્યો છે. તો આ ટાઈપનું મિક્સચર બધા લોકો લો, ખૂબ સસ્તું છે અને ઇઝી પણ પડે છે. આ લીલા મસાલાની સાથે આપણે લીલા મરચાં પણ એડ કરી દઈશું 5 થી 6 અને આદુના જે 2 ટુકડા તમને વિડીયોમાં દેખાય છે એને પણ નાના પીસીસ કરી અને આપણે આમાં ક્રશ કરી દઈશું. હવે લીલા મરચાં કાપી અને આદુના પણ ઝીણા ટુકડા કરી દઈશું અને મિક્સચર જારમાં થોડું પાણી નાખી અને આપણે ક્રશ કરી લઈશું. આ વન્ડર શેફ કંપનીનું ન્યુટ્રી બ્લેન્ડ મિક્સચર છે અને મને ઘણું જ અનુકૂળ પડે છે. હવે આની અંદર થોડું પાણી નાખી અને આપણે તેને ક્રશ કરી લઈશું અને એક પેસ્ટ જેવું બનાવી દઈશું. તો ગ્રીન પેસ્ટ આપણી રેડી છે. એકદમ નેચરલ પેસ્ટ આપણે બનાવી દીધી છે. હવે આ બાઉલ લઈ અને એ પેસ્ટ આપણે આની અંદર નીકાળી દઈશું. મિક્સર જારમાં પણ થોડું પાણી નાખી અને બધી જ ગ્રીન પેસ્ટ આપણે લઈ લઈશું. હવે આ ગ્રીન પેસ્ટમાં આપણે સોજી મિક્સ કરીશું. આ હાફ બાઉલ સોજી છે. એ હાફ બાઉલ સોજી આપણે પેસ્ટમાં એડ કરી દઈશું. બેટર કેવું રાખવાનું જેથી તમને ખ્યાલ આવે કે જ્યારે પણ આવા સોફ્ટ, ફ્લફી અને વેજીટેબલવાળા ઢોકળા બનાવો ત્યારે તમારું બેટર કેવું હોવું જોઈએ. અત્યારે આપણે મિક્સ કરી દઈશું સોજીને અને સોજી બધું પાણી પી લેશે અને તેને ફૂલવા માટે સમય પણ જોઈએ. મિક્સર જાર સરખી રીતે ધોઈ અને તેનું પાણી પણ આપણે આની અંદર જ એડ કરી દઈશું. સરખી રીતે હલાવીને આપણે ઢાંકી દઈશું. બેટરના જરૂરિયાત પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. અહીં લગભગ પોણી ચમચી જેવું મીઠું મેં એડ કર્યું છે. હલાવી લઈશું અને સોજીને ફૂલવાનો ટાઈમ આપીશું. સોજી ફૂલવાનો ટાઈમ લેશે ત્યાં સુધી આપણે ઢોકળિયું તૈયાર કરી દઈએ, જેમાં આપણે આના ઢોકળા બનાવીશું. કેક ટીનનો ડબ્બો આપણે ગ્રીસ કરી દઈશું. ગુજરાતી ફરસાણ આપણે બનાવવા જોઈએ તો જ આપણા બાળકો ખાશે અને બહારથી લાવી અને ખવડાવવા એના કરતાં ઘરે જ સિમ્પલ મેથડથી બધી જ આઈટમો બની જતી હોય છે. વિવિધ પ્રકારના ઢોકળા મેં ચેનલ પર મૂકેલા છે. ખાંડવી અને ખમણ પણ એટલી જ સરળતાથી બતાવેલા છે. તો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે સુપર સહેલિયા ચેનલ પર તમને એક નવું અને જૂનું બધા જ ટાઈપના ફરસાણ મળી રહેશે. સ્ટીમર કુકરમાં નીચે પાણી મૂકી અને વરાળથી આપણે બાફવાના છે. હવે આ ટીનને આપણે થોડી વાર માટે પ્રીહીટ કરી લઈશું અને ઢાંકી દઈશું અને બીજી બાજુ આપણું જે બેટર હતું તે બેટર આપણે જોઈ લઈએ કે કેવું રેડી થઈ ગયું છે કે નહીં, ફૂલી ગયું છે કે નહીં. સોજીએ બધું પાણી પી લીધું છે અને આ ટાઈપનું બેટર આપણા ઢોકળા માટે અનુકૂળ નથી. હવે આ બેટરની અંદર 1 સ્કૂપ તેલ એડ કરી દઈશું. ટાટાનો કુકિંગ સોડા આવે છે તે કુકિંગ સોડા આપણે અહીંયા એડ કરીશું, જેથી આપણા ઢોકળા ખૂબ જ સરસ સોફ્ટ થશે. અહીં અડધી ચમચી કુકિંગ સોડા એડ કરવાનો છે, જેનાથી ઢોકળા સરસ સોફ્ટ થશે અને કુકિંગ સોડા નાખ્યા પછી થોડું આપણા બેટરનો કલર પણ થોડો લાઇટ થઈ જશે. હવે આ બેટરની અંદર આપણે 2 ચમચી ખાટું દહીં એડ કરીશું. આ ઓપ્શનલ છે. દહીં વગર પણ ઢોકળા એટલા જ સરસ થાય છે. તો દહીં નાખીને આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી દહીંના લમ્પ્સ ન રહે અને
બેટર આપણું હજી થોડું લાઇટ થઈ ગયું છે. હવે આપણું પાણી પણ ઉકળી ગયું છે અને બેટર પણ રેડી થઈ ગયું છે. આ સમયે આપણે ખીરું ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ ઢોકળિયું બંધ કરી અને તેને 12થી 15 મિનિટ માટે ચડવા દઈશું. 15 મિનિટ પછી ખોલીને આપણે જોઈશું તો સરસ ગ્રીન કલર આપણો આવી ગયો છે ઢોકળાનો. પાણી પણ ઉકળી રહ્યું છે, પણ એના પહેલાં આપણે ચેક કરી લઈએ કે ઢોકળા ચડ્યા છે કે નહીં. મોસ્ટલી ઢોકળા વચ્ચેથી જ કાચા રહેતા હોય, એટલે વચ્ચે જ જોઈ લેવાનું. જો વચ્ચે ક્લીન આવે તો બધી બાજુથી તમારા ઢોકળા ચડી ગયા હશે. ઢોકળા થઈ ગયા છે તો પણ તેને ઢાંકી અને બીજા ગેસ પર ટ્રાન્સફર કરી દઈશું અને આ ગેસ ઉપર આપણે વઘાર કરીશું. ઢોકળાનો વઘાર રેગ્યુલર છે, જેમાં આપણે 2 સ્કૂપ ઓઇલ લઈશું, રઈ, લીમડો અને લીલાની જગ્યાએ લાલ મરચાં લઈશું, જેથી સરસ લુક આવે. વઘાર થઈ ગયો અને ઢોકળા પણ હું ઢોકળિયામાંથી કાઢીને અહીંયા લઈ આવી છું. હવે તેને આપણે ઉપરની ધારોમાંથી એને છૂટું પાડી દઈશું, એટલે ઉપરનો સરફેસ આખો છૂટો પડી જાય. અને તમારે આખા ઢોકળા કાઢવા હોય તો એનો બેઝ પાણી ભરેલી થાળીમાં મૂકવો, જેથી નીચેથી પણ તે છૂટો પડી જાય અને પછી આખા ઢોકળા તમારા નીકળી શકે. થોડું ઉપરથી ટેપ કરીશું એટલે ઢોકળા નીચે પડી જશે. હજી આપણે તેને કાપ્યા નથી, એટલે આખો જ પીસ બહાર આવશે. તો ચાલો જોઈ લઈએ કેવા નીકળ્યા છે. આખો પીસ બહાર આવી ગયો છે અને હું તમને નજીકથી બતાવી દઉં કે આ કેટલા સોફ્ટ અને ફ્લફી થયા છે. પ્લસ આમાં કોઈ પણ આર્ટિફિશિયલ ફ્લેવર નથી, નેચરલ કલર, નેચરલ ગ્રીન કલર. તો આ ટાઈપનું પોચા અને વિવિધ વેરાયટીના ઢોકળા બનાવો, શિયાળામાં એન્જોય કરો અને હેલ્ધી બનો. વઘાર વગર પણ આ ઢોકળા ખૂબ જ સરસ લાગતા હોય છે, પણ આપણે વઘાર કર્યો છે એટલે આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. અને વઘારમાં ડાર્ક ગ્રીન કલરનો લીમડો દેખાઈ રહ્યો છે, જ્યારે લાલ મરચાં તો બ્રાઉન થઈ ગયા છે.